સ્વાગત છે. ગણિત વિષયમાં ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ વિશે ભણીશું. મિત્રો, તમે જાણો છો કે રેખા પર સંખ્યા દર્શાવીએ તો તેને સંખ્યા રેખા કહેવાય છે. તમારી સમક્ષ એક રેખા છે. હું તેમાં શૂન્ય દર્શાવું કોઈ બિંદુએ, અને ત્યારબાદ તમે જાણો છો તેમ 0ની ડાબી બાજુ એટલે કે આ બાજુ 1, 2, 3 એવી અનંત સુધી ધન સંખ્યાઓ આવેલી હોય છે. તેવી જ રીતે 0ની જમણી બાજુ -1, -2, -3 અપ ટુ અનંત સુધી. તો મિત્રો, તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો તેમ આપણે કેટલીક સંખ્યાઓ વિશે ચર્ચા કરીશું. પહેલી જ છે પ્રાકૃતિક સંખ્યાઓ. અંગ્રેજીમાં તેને નેચરલ નંબર કહીશું. મિત્રો, તમે જાણો છો તેમ પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધી સંખ્યાઓ આવેલી હોય છે. આપણે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને કે સમૂહને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. તેવી જ રીતે પૂર્ણ સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં હોલ નંબર કહીશું. પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4, 5, 6 તેમ અનંત સુધી પૂર્ણ સંખ્યાઓના સમૂહને કેપિટલ W વડે દર્શાવીશું. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ, અંગ્રેજીમાં તેને ઇન્ટીજર્સ કહેવાય છે. તમે ભણી જ ગયા છો પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓ આવેલી હોય છે. ઋણ પણ અનંત સુધી અને ધન પણ અનંત સુધી. પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને આપણે Z વડે, કેપિટલ Z વડે દર્શાવીએ છીએ. મિત્રો, Z એ જેહલિન એક જર્મન શબ્દ પરથી લેવામાં આવ્યો છે. ત્યારબાદ ધોરણ 8માં આપણે ભણી ગયા છે સમમેય સંખ્યાઓ. તેને અંગ્રેજીમાં રેશનલ નંબર, ક્વાશન્ટ પણ કહેવામાં આવે છે. મિત્રો, તમે ભણી ગયા છો સમમેય સંખ્યાઓ કોને કહેવાય? તો P/Q સ્વરૂપની સંખ્યાઓને આપણે સમમેય સંખ્યાઓ કહીએ છીએ, જ્યાં P એ પૂર્ણાંક સંખ્યા અને Q એ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા. શૂન્યતર પૂર્ણાંક સંખ્યા, મિત્રો, શૂન્યતર પૂર્ણાંક એટલે 0 ના હોય તે. એટલે આપણે Q નોટ ઇક્વલ ટુ 0 સિવાયની બધી જ P/Q સંખ્યાઓ એટલે સમમેય સંખ્યાઓ. ઉદાહરણ તરીકે 1/2, 1/3, 2/3, 5/4, 0.5. સમમેય સંખ્યાઓના ગણને આપણે Q વડે દર્શાવીએ છીએ. મિત્રો, સંખ્યા રેખા પર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ તથા સમમેય સંખ્યાઓ પણ આવેલી હોય છે. સંખ્યા રેખા પર જોઈશું તો 1/2 એ 0 અને 1ની વચ્ચે આવેલી હોય છે. તેવી જ રીતે 2/3, 5/10, 5/4, 1/2ની વચ્ચે. આમ સમમેય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા રેખા પર પણ આવેલી હોય છે. મિત્રો, સંખ્યા રેખા પર બીજી પણ કેટલીક સંખ્યાઓ હોય છે, જેવી કે 1/2, 2/4, 3/6, 4/8. આવી બધી સંખ્યાઓને આપણે સમાન સમમેય સંખ્યાઓ કહીશું. આ ચેપ્ટરમાં આપણે P અને Q એવી સંખ્યાઓ લઈશું કે જે અવિભાજ્ય સંખ્યાઓ હશે. એટલે કે P અને Qમાં P/Q, P અને Q ને એક સિવાય બીજો એક પણ અવયવ સામાન્ય
ન હોય। તો મિત્રો આ સંખ્યાઓને આપણે એક સંખ્યા ચક્ર દ્વારા સમજીશું। મિત્રો આ છે સંખ્યા ચક્ર, જેમાં સૌથી નાના વર્તુળમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવીશું। પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે કેપિટલ એન વડે દર્શાવીએ છીએ। આપણે જાણીએ છીએ તેમ પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી સંખ્યાઓ આવેલી હોય છે। ત્યારબાદ આપણે ભણ્યા પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓના ગણને આપણે કેપિટલ ડબલ્યુ વડે દર્શાવીએ છીએ। તેમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? તો 0, 1, 2, 3 અનંત સુધી। તે જ રીતે ત્યાર પછી ભણ્યા પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે કેપિટલ ઝેડ વડે દર્શાવીએ છીએ। તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? તો ઋણ, શૂન્ય અને ધન। તો શૂન્ય તો છે જ, -1, -2, -3 એમ અનંત સુધી। તો મિત્રો તમે જોઈ શકો છો ઝેડમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? તો -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી। તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ પછી આપણે ભણ્યા સમય સંખ્યાઓ। સમય સંખ્યાઓના ગણને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ। તો મિત્રો આપણે ભણ્યા તેમ સમય સંખ્યાઓ કેવી હોય છે? તો કે P/Q સ્વરૂપની, જ્યાં P પૂર્ણાંક, Q પણ પૂર્ણાંક, પણ કેવું? શૂન્યતર પૂર્ણાંક, શૂન્ય ના હોવું જોઈએ। તો એવા બધા 2/3, 1/3, 5/4, 10/3 આવી બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય છે। મિત્રો તમે જોઈ શકો છો તેમ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે। તમે જોશો તો 1, 2, 3 એ પૂર્ણ સંખ્યામાં પણ આવેલું છે। તો તમે કહી શકો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। પૂર્ણ સંખ્યામાં કયું કયું આવે છે? તો 0, 1, 2, 3। પણ તમે એ પણ જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યામાં -3, -1, 0, 1, 2, 3 એટલે કે પૂર્ણ સંખ્યાઓ પણ આવે છે। તો તમે એ પણ કહી શકો છો કે પૂર્ણાંક સંખ્યાઓના સમૂહમાં આવેલી હોય છે। તે જ રીતે મિત્રો તમે ભણી ગયા છો કે કોઈ પણ અંકની નીચે એક તો આવેલો જ હોય છે। -2ની નીચે 1 છે, -1ની નીચે, 0ની નીચે, 1ની નીચે આપણે 1 લખીએ છીએ। આપણે લખતા નથી પણ હોય છે। 3ની નીચે 1 એમ। તો બધી જ તમે જોઈ શકો છો તેમ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ પણ કેવા સ્વરૂપની છે? P/Q સ્વરૂપની। તો તમે એ પણ કહી શકો છો કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા હશે। તો મિત્રો તમે જાણો છો તેમ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે। મિત્રો આપણે ભણ્યા તેના પરથી કેટલાક પ્રશ્નો જોઈશું। પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો। પહેલું છે, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે। મિત્રો હમણાં આપણે સંખ્યા ચક્રમાં જોયું કે દરેક ક્વેશ્ચન છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે। તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે। તો તમે જોઈ શકો છો કે -3, -2, -1 એ બધી ઋણ સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી। તો દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી। આ વિધાન અસત્ય છે। ઉદાહરણમાં તમને લખી શકો કે -3, -2 એ બધી ઋણ સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા નથી। તેવી જ રીતે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। તો જોઈશું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। તો પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 પણ આવે છે। તો હા, સત્ય, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। કારણમાં લખી દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે। તો આપણે સંખ્યા ચક્ર પર જોઈશું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે। તો આપણે અહીંયા દેખાય છે કે 2/3 સમય સંખ્યા છે પણ એક પૂર્ણ સંખ્યા છે? તો ના। 1/3 સમય છે પણ પૂર્ણ છે? તો ના। તો આપણે અહીં કહી શકીએ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક નથી। અસત્ય છે, બરાબર આ વાક્ય। કારણ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક નથી।
ઉદાહરણમાં તમે આપી શકો 2/3 એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી. આગળનો ક્વેશ્ચન, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો પહેલા તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? 0, 1, 2, 3. તો એમાંથી સૌથી નાની કઈ છે? તો આગળ જતા તો મોટી થઈ જાય છે. તો સૌથી નાની કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા 0. સૌથી નાની ધન પૂર્ણાંક કઈ છે? ધન પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? 1, 2, 3, 4 અપ ટુ આગળ જતા મોટી થશે. તો સૌથી નાની કઈ છે? તો 1. તો સૌથી નાની ધન પૂર્ણાંક કઈ સંખ્યા આવશે? 1. તેવી જ રીતે સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? મિત્રો આપણને ખબર છે ઋણ સંખ્યા કેવી હોય છે? -3, -2, 1, 0. ડાબી સાઈડ જઈશું તો મોટી થશે, જમણી સાઈડ જઈશું તો સંખ્યા નાની થશે. આપણે કઈ કહીશું? ઋણ પૂર્ણાંક કીધી છે તો ઋણ પૂર્ણાંકમાં સૌથી મોટી આ બાજુ નાની થતી જાય તો સૌથી મોટી કઈ છે? છેલ્લે -1. તો જવાબ આવશે -1. મિત્રો લાસ્ટ ક્વેશ્ચન જે તમારે કહેવાનું છે, કઈ પૂર્ણ સંખ્યા ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી? એટલે કે એવી કઈ સંખ્યા છે કે જે ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી? તમારો આન્સર વિડીયોના અંતમાં કમેન્ટ બોક્સમાં લખી દેવા વિનંતી. તો